જેટલી જિંદગી તમે આજ દિવસ સુધી જીવી ગયા એ કેવી રીતે નીકળી ગઈ તમને ખબર પણ છે. એ જિંદગી આમ ચૂટકીમાં નીકળી ગઈ. તમને યાદ હશે કે હમણાં તો હું નર્સરીમાં બાલ મંદિરમાં જતો હતો. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં મારું હમણાં એડમિશન થયું હતું. 7th સ્ટાન્ડર્ડમાં મારી એ ફેરવેલ ફંક્શનની વિદાય સમારંભ મને યાદ છે. મારા બધા શિક્ષકોના ચહેરા મને યાદ છે. હમણાં તો હું નાનું બાળક, બહુ જ તોફાની બાળક હતો. અને ક્યાં મોટો થઈ ગયો. હમણાં ધોરણ 10, 12 કોલેજ પતાવી નોકરી માટે ક્યાંક રખડતો હતો, તૈયારી કરતો, પરિવાર ચલાવવા માટે મહેનત કરતો હતો. ક્યારે મારા મેરેજ થઈ ગયા, હમણાં જ મેરેજ થઈ ગયા, હજુ યાદ પણ છે. ક્યારે હું બાળકોનો પિતા બની ગયો. તમને ખબર નહીં હોય પણ આ બધો જ સમય છે ને ફ્રેન્ડ્સ, એ આમ ચૂટકીમાં પસાર થઈ ગયેલો સમય છે. આમ તમે આંખનો પલકારો મારો ને એમ આ સમય બધો જ પસાર થઈ ગયો, તમને ખબર પણ ના પડી. અને તમે હાલ કદાચ 30, 40, 50 કે 60 વર્ષના થઈ ગયા. કદાચ તમારા છોકરાના છોકરા પણ થઈ ગયા. કદાચ તમારા છોકરાઓના મેરેજ કરાવવાના પણ આવી ગયા. કેટલી સ્પીડમાં આ સમય પસાર થઈ ગયો તમને એની કલ્પના પણ નથી. હું એને એક જ વ્યાખ્યામાં કહી શકું કે આમ ચૂટકી બજાવીએ ને આ બધું જ આમથી આમ થઈ ગયું. આજ દિન સુધી આ બધો સમય જો આમ આંખના પલકારામાં પસાર થઈ ગયો હોય તો બાકીનો સમય પણ આંખના પલકારામાં જ પસાર થઈ જશે. યસ, પ્રશ્ન એ છે કે હવે પછીનો સમય કેવી રીતે પસાર કરવો છે. લોકોની નિંદા કરવામાં, લોકોને પાડી દેવામાં, કે પોતાની જાતમાં મસ્ત રહેવામાં. આ જિંદગીને થોડા અંશે માણવામાં ચોઈસ તમારી છે ફ્રેન્ડ્સ.